स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो भगवते वासुदेवाय। वंशी विभूषितकरान्नवनीरदाभा पीताम्बरादरुणबिम्बफलादरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखातयरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशन्तु मानसराजहंस। प्राणप्रयाण समये कफवातपित्ते कंठावरोधनविधो स्मरणं कुतस्ते। बोलिए द्वारिकाधीश की जय, मोवेश्वर महादेव देव की जय, हरसिद्धि मात की, वाछराडा दादानी जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव। आइए कड़ी दो कड़ी के लिए प्रभु नाम नु संकीर्तन करिए। मेरो राधा रमन हरि बोल, मेरो राधा रमन हरि बोल। ओ मेरो राधा रमन हरि बोल, मेरो राधा रमन हरि बोल। मेरो राधा रमन हरि बोल, मेरो राधा रमन हरि बोल। ओ मेरो राधा रमन हरि बोल,
मेरो राधा रमण हरि बोल। हरि बोल 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 मेरो राधा रमन हरि बोल मेरो राधा रमन हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि मेरो राधा रमन हरि बोल मेरो राधा रमन हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि बोल 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 मेरो राधा रमण 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 हरि बोल कस्तूरी तिलकं ललाटपटले वक्षः स्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्ट्यो विद्यते गोपालचूडामणि कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे
कृष्णं वन्दे पृथासुतं। बोलिए श्री गोवर्धन नाथ की जय, द्वारिकाधीश की जय। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव महादेव। श्रीहरिं परमानंदम उपदिष्टारमीश्वरम व्यापकं सर्वलोकानां कारणं त्वं नमाम्यहम्। परमात्मानी खूब कृपा थाय અને સત્સંગ પ્રાપ્ત થાય। આ સત્સંગમાં પ્રવેશ કરીએ પહેલા મોવેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન, હરસિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન। આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને વંદન। આ ભૂમિ પર, આ વિસ્તાર પર જે કોઈ રૂપની અંદર, જે કોઈ સ્વરૂપની અંદર સાધુ સંત બિરાજમાન હોય એ સાધુ સંતોને વંદન, ભૂદેવોને વંદન, યજ્ઞના આચાર્યોને વંદન। આપ સૌના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ। ભગવાનની કથા, સત્સંગ એ ગમે ત્યારે ગમે તે રીતે પ્રાપ્ત કરી શકો, પણ સત્સંગ જ્યારે ગ્રંથના સહારેથી આપણને પ્રાપ્ત થાય છે ત્યારે જીવતરનું વધારે કલ્યાણ થઈ જાય છે। પછી એની આગળ કદાચ શ્રીમદ ભાગવત સત્સંગ હોય તો પણ ભલે, રામદેવ રામાયણ હોય તો પણ ભલે, રામ કથા હોય તો પણ ભલે, દેવી ભાગવત હોય તો પણ ભલે, શ્રી શિવ મહાપુરાણ કથા હોય તો પણ ભલે, કોઈ પણ કથા હોય, કોઈ પણ ભગવાનના ચરિત્રની વાતો હોય, કોઈ પણ પુરાણ હોય કે પછી કાંઈ પણ બીજું કાંઈ અન્ય હોય, ભગવાન પણ એક એટલું સમજવા જેવું કે જ્યારે તમને સત્સંગ પ્રાપ્ત થાય છે, એ જો તુરંત પ્રાપ્ત થઈ જાય છે તો એનો અર્થ કંઈક વધારે ગહનતાને ધારણ નથી કરતો, પણ જો ગ્રંથથી પ્રાપ્ત થાય છે, ગ્રંથના સહારે પ્રાપ્ત થાય છે તો જીવનનો અંતઃકરણનો દરવાજો ખુલી જાય છે। એ અંતઃકરણના દરવાજાને ખોલવા માટે થઈ, અંદરના દ્વારને ખોલવા માટે થઈ, અંદરના દ્વારને ફરી પાછો એક વખત જાગૃત કરવા માટે થઈને ગ્રંથના સહારે સત્સંગને મેળવવો જોઈએ, સત્સંગને મેળવવો જોઈએ। કોઈ સાધુ પાસે તમે બેસી જાઓ, કોઈ સંતની બાજુમાં તમે બેસી જાઓ, કોઈ વ્યક્તિની બાજુમાં તમે બેસી જાઓ અને પછી તમે એને એમ કહો કે લ્યો થોડી વાર નવરા છીએ તો સત્સંગ કરીએ, અને જ્ઞાની માણસ એ હાથમાં કયું હોય નહીં ને એ સમયે જ્યારે સત્સંગ કરાવે છે ત્યારે એ જ્ઞાન તો પ્રગટ થાય છે, પણ એ જ્ઞાનની સાથે સાથે એના વિચારો પણ પ્રગટ કરી બેસે છે। જે એના વિચારો હોય છે ઘણી વખત આપણા માટે ફાયદાકારક હોય તો હોય, નકર નુકસાનદાયક તો હોય જ છે, કારણ કે એ એના વ્યક્તિગત મનોભૂમિ છે, એના વ્યક્તિગતના મનના વિચારો છે।
તમે જ્યારે કોઈ સંતના શરણે બેસો છો, સાધુના શરણે બેસો છો, કોઈ યોગ્ય જ્ઞાની પ્રાપ્ત થાય છે, કોઈ યોગ્ય બ્રહ્મને જાણનારા તમને પ્રાપ્ત થાય છે, અને તમે જ્યારે એની બાજુમાં બેસી જાઓ અને એની બાજુમાં બેસીને તમારા જેવા વ્યક્તિની અમારા સાથે મુલાકાત થઈ, લ્યો ને થોડી વાર માટે સત્સંગ કરીએ, અને ત્યારે ભાગવદ શાસ્ત્રનો કે ગ્રંથનો સહારો લીધા વગર કે આ ગ્રંથને હાથમાં લીધા વગર તમે જ્યારે સત્સંગ કરો છો, ત્યારે એ વ્યક્તિ એના મનના વિચારો ઘણી વખત રજૂ કરી દેતો હોય છે. અને એના મનના વિચારો રજૂ થઈ જાય છે ત્યારે આપણને, આપણા જીવને, આ જીવ છે એને ધર્મના માર્ગથી થોડોક છેટો લઈ જાય છે, થોડોક દૂર લઈ જાય છે. કારણ કે એના વિચારો રજૂ કર્યા છે, અને એના જે વિચારો છે એ હંમેશા એને ફાયદા કરનારા હોય છે, એની કીર્તિ વધારનારા હોય છે, એનું સ્વમાન વધારનારા હોય છે, એનું માન વધારનારા હોય છે. હું જ્યારે મારા વિચારોને રજૂ કરું છું ત્યારે મારો ફાયદો કેમ થાય એમ જ રજૂ કરું, કે તમારો ફાયદો થાય એમ રજૂ કરું? પણ એની જગ્યાએ તમે સ્પષ્ટ શબ્દોમાં મને કહી દો કે કોઈ જાતની શિખામણ નથી જોતી હો, અમને બધી ખબર પડે છે, અંદર છે એ જ વાત જોઈએ, સિવાય બીજું કાંઈ નથી જોતું. પછી મારી પાસે બીજો રસ્તો રહીએ. સ્વભાવ ઉપર નિશ્ચિત થાય છે ભગવાન. ઘણા માણસો મનની અંદર એવું વિચારે, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ એક સ્થાન ઉપર રહીએ અને પછી એમ વિચારે કે અહીંના માણસો બહુ સારા નથી, હાલો જગ્યા બદલાવી નાખો. પછી ત્યાંથી જગ્યા બદલાવીને બીજા સ્થાન ઉપર જાય, અને બીજા સ્થાન ઉપર વળી 2-5 વર્ષ ત્યાં કાઢે, ત્યાં એમ થાય કે અહીંના માણસો એ બગડી ગયા. ત્યારે આપણે આપણા સ્વભાવને બદલવાની જરૂર છે. માણસો તો સારા જ છે, માણસો તો યોગ્ય, પણ આપણે આપણો સ્વભાવ બદલવાનો છે. આપણું કલ્યાણ કેમાં થાય, આપણો ઉદ્ધાર કેમાં થાય, એ વધારે મહત્વની વાત છે. મારા વિચારો હું રજૂ ન કરું, અને એટલા માટે થઈ વગર શાસ્ત્રને હાથમાં લઈને સત્સંગ નથી કરવાનો. શાસ્ત્રને હાથમાં લઈને સત્સંગ કરીએ, ગ્રંથને હાથમાં લઈને સત્સંગ કરીએ, અને જેનાથી અંદર જે છે એ જ પ્રાપ્ત થાય, નહીં કે એના સિવાયનું બીજું કંઈ. અને જ્યારે બીજું પ્રાપ્ત થાય છે ત્યારે આપણને નુકસાની થઈ જાય છે ભગવાન. એટલે સત્સંગ તો ગ્રંથના સહારે જ કરવો જોઈએ, જ્ઞાન તો ગ્રંથના સહારે જ મેળવવું જોઈએ, જ્ઞાન તો ગ્રંથના સહારે જ પ્રાપ્ત કરવું જોઈએ. જ્ઞાનને તો જીવતરની અંદર ગ્રંથથી જ ઉતારવું જોઈએ. કોઈનું બોલેલું કે કોઈનું ચાલેલું કે એમ નહીં, એ રીતે ના હોવું જોઈએ. અને જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારબાદ એ જ્ઞાનને કઈ રીતે પચાવવું, એને કઈ રીતે જીવવું, એ બધું પણ આવડવું જોઈએ. એક જન્મ છે અને એક જીવન છે. જન્મ લઈ લીધો એનો મતલબ એવો નથી કે તમે જીવી લીધો. જન્મ લીધા પછી જીવન જીવવું એ મહત્વની વાત છે. એમ ગુરુના શરણને પ્રાપ્ત કરી લીધા છે, પણ ગુરુ શરણ પ્રાપ્ત થયા પછી એ ગુરુમાંથી કંઈક જ્ઞાનના 2 બુંદ આપણા જીવતરમાં ઉતારીએ, એ મહત્વની વાત છે. એને જીવન કહેવાય. માતા પિતા જન્મ આપી દે પણ જીવન ના આપી શકે, એ ઈશ્વરના હાથમાં છે. એક ક્ષણ માટે આપણે એવું વિચારીએ કે માતા પિતા તો જન્મ પણ ના આપી શકે, એને તો આપણને ઈશ્વરે ખાલી નિમિત્ત બનાવ્યા છે, બાકી જન્મ ઉપર વાળો આપે છે. જો મારવા જ હોય તો એને પેટમાં મારી નાખ્યા હોય, એને ગર્ભની અંદર જ મૃત્યુ આપી દીધું હોય. પરંતુ ભગવાન ત્યાંથી બહાર નીકળવા દે છે અને જન્મ અપાવે છે માતા પિતા. માતા પિતા જન્મ આપે છે, નિમિત્ત માત્ર છે. અને એટલા માટે જેના નિમિત્તથી આપણે આ સંસારમાં આવ્યા છીએ એ જ આપણી માટે ભગવાન કહેવાય. કારણ કે એ જ ના હોત તો કઈ રીતે આવ્યા એમ. જેના નિમિત્તથી આપણે કંઈક પ્રાપ્ત કરીએ છીએ, જેના નિમિત્તથી આપણે કંઈક મેળવીએ છીએ, એ જ વસ્તુ સત્ય છે. બાકી તો પછી ખેર.
ઈશ્વર જન્મ આપી દે છે, પણ જન્મ આપ્યા પછી જીવન આપવું કે નહીં. ઘણા લોકો આ જીવ આ જગતની અંદર એવા છે કે જે જન્મતાની સાથે મૃત્યુ પામી જાય છે. જન્મતાની સાથે જ એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, ઘણાની તો છઠ્ઠીઓ નથી આવતી અને મૃત્યુ પામી જાય છે. ગુરુ જ્ઞાન જ્યારે પ્રાપ્ત થઈ જાય અને ગુરુ જ્ઞાન પ્રાપ્ત થયા પછી એ જ્ઞાનને જીવતરમાં ઉતારીએ, એ મહત્વની બહુ વાત કીધી છે પ્રભુ. એ બહુ અગત્યનું છે. જન્મ મળી જાય ને જીવન ન મળે તો શું કરવાનું? તો જન્મ વ્યર્થ છે ને. જન્મ લીધાનો કોઈ મતલબ. એક તો માતાના ગર્ભની અંદર રહી અને મેં તમને જે શિવ મહાપુરાણ અંતર્ગત દર્શાવ્યું કે એટલી પીડાઓને સહન કરીએ અને 2 મહિના સુધી આપણે ભગવાનને નિરંતર પ્રાર્થના કરતા રહીએ છીએ કે એટલું દુઃખ પડ્યું છે, હવે મને જન્મ લેવા દો, હવે મને બહાર કાઢો, હવે હું આવું નહીં કરું, આમ નહીં કરું, તેમ નહીં કરું, હવે આમ નહીં થાય, તેમ નહીં. અને જન્મ લીધાની સાથે જ જો મૃત્યુ પ્રાપ્ત થઈ જાય તો વળી પાછો જન્મ લેવા કોકનો ગર્ભ તો ધારણ કરવો ને, એ દુઃખને તો ધારણ કરવા ને. જન્મ પ્રાપ્ત થઈ જાય ને જો જીવન ન મળે તો એનો મતલબ શું? એનો અર્થ શું? 1 થી 9 સુધી એકડા ઘૂંટ્યા હોય, પાટીમાં લખ્યા હોય, નાનું બાળક હોય 1 થી 9 સુધી પાટીમાં એકડા લખે ને જેવો 10નો એકડો લખવા જાય ને કોક આવીને માથે પાણી રેડી જાય છે, ફરી પાછો એકડો ઘૂંટવો પડે. એમ જન્મ લીધા પછી જીવન મળવું બહુ મહત્વનું છે. જીવનની પ્રાપ્તિ થવી બહુ મહત્વની છે. એમ જ્ઞાન કોની પાસેથી લઈએ તો મહત્વનું થાય. જો તમે તમારી રીતે વાંચન કરો, યોગ્ય છે ભગવાન, આપણે રીતે ક્યારેક વાંચવું જોઈએ, પણ વાંચ્યા પછી એનો અર્થ શું છે, કહેવાનું તાત્પર્ય શું છે, જ્યારે સુધી ગુરુ શરણમાં બેસીને એને પ્રાપ્ત ન કરી લ્યો ત્યાં સુધી તમે ખાલી જન્મ જ લીધો છે, જીવન નથી જીવ્યા. વાંચન કરી શકીએ, વાંચી શકીએ, એમાંથી જોઈ ખબર પડે આપણને કે આમાં આમ કીધું, આમ કીધું, આમ કીધું, આવું કીધું, આવું કીધું, પણ એનું તાત્પર્ય, એનો અર્થ, એનો મતલબ, એ વસ્તુની જ્યાં સુધી આપણને જાણ ન થાય ત્યાં સુધી કેવલ અને કેવલ આપણે જન્મ લીધો છે, જીવન નથી જીવ્યા. અને ઘણા માણસો 80 વર્ષ સુધી જન્મ જ લીધો હોય, જીવતર જીવાય જ ના હોય. 80 વર્ષે ખબર પડી હોય તો પડે છે, નકર આવતા ભાવમાં પાછો વારો આવે છે વળી પાછો. અને એટલા માટે ક્યારેક મેરો રાધા રમણ હરિ બોલ, ક્યારેક જીવતરમાં થઈ જવું જોઈએ. આ માનવ શરીર ઈશ્વરે આપણને એટલા માટે જ આપ્યું છે. આ માનવ દેહ ભગવાને આપણને એટલા માટે જ દીધો છે. આ માનવનો આકાર જ ભગવાને આપણને એટલા માટે દીધો છે. બાકીની જે કાંઈ પણ વસ્તુ જો આ જીવનો ઉદ્ધાર કરવાનો છે એટલા માટે ભગવાને માણસ બનાવીને મોકલા છે કે હવે તારો વારો આવ્યો છે, જો તારાથી થાય તો કલ્યાણ કરી લે, હવે તારો વારો આવ્યો છે, તારાથી થાય તો ઉદ્ધાર કરી લે. નહીતર જો માણસની જગ્યાએ પંખી બનાવ્યા હોત તો માળા તો ત્યારે બનાવી લેવાના હતા. માણસ તરીકે આવીને આપણા વ્યવહારની વાતો વિશે ચર્ચા કરીએ, માણસ તરીકે આવીને આપણે રહેવાની ચિંતાઓ કરીએ, માણસ તરીકે આવીને આપણે ખાવા પીવાની ચિંતાઓ કરીએ ને સિવાય બીજું કાંઈ ન કરીએ ભગવાન, તો આપણે પશુ પક્ષીની જેમ જ જીવીએ છીએ. કારણ કે પક્ષી તરીકે જ્યારે અવતાર થયો તો માળા તો ત્યારે બનાવી લેતા હતા. સર્પ તરીકે જ્યારે અવતાર થયો તો દર તો ત્યારે બનાવી લેતા હતા. રહેવાની વ્યવસ્થા ત્યારે કરી લેતા હતા, જમવાની વ્યવસ્થા ત્યારે કરી લેતા હતા. પણ કંઈક નવું વિચારીને કંઈક નવું નહોતા કરી શકતા, કારણ માનવ તરીકેની બુદ્ધિ નથી, પશુ બુદ્ધિ હતી. અને પશુ બુદ્ધિમાંથી આ જીવ નાશ પામ્યો ને જ્યારે માનવ જીવની અંદર ફસાયો છે, ત્યારે માનવ જીવની અંદર આવ્યા પછી પણ મેં તમને કીધું એ પ્રમાણે માણસ મનના વિચારો પીરસી દે છે. એ પ્રમાણે આ જીવ મુક્ત થવાને બદલે વળી પાછો એમાં જવાના પ્રયત્ન કરે કે ઉડવાની કેવી મજા આવે. મુક્ત થવાનું છે તેની જગ્યાએ જીવ પાછો એમાં જવાનો પ્રવેશ કરે છે કે આમાં ઘડીક વાર જઈએ તો સારું એમ.
અને વિચાર કરીએ છીએ પંખીને તો જો મજા, આને તો જો મજા, બેઠા બેઠા ખાવાનું જડી જાય, બેઠા બેઠા, પણ એની અંદર હતા તેથી તો તરફડિયા મારતો હતો. પક્ષી બનીએ છીએ, માળા તો ત્યારે બનાવી લઈએ છીએ, ભોજન તો ત્યારે પ્રાપ્ત થઈ જાય છે, પરંતુ માનવ તરીકે જ્યારે આવ્યા છીએ પછી કંઈક વિશેષ કરવાનું હોય છે આ જીવને. સદગ્રંથનો સહારો લઈ, અને સદગ્રંથનો સહારો લઈને પછી વિવેકને જાગૃત કરવાનું હોય છે, વિવેકને જગાડવાનો હોય છે. બાકી વિવેક જાનવરમાં હોય છે. કૂતરાને શીખવાડી દઈએ ને કે આમ ઊંચા 2 પગ કરો એટલે આપણે કહીએ એટલે 2 પગ ઊંચા જ કરે, એ તો એનામાંય હોય. પણ માનવ તરીકેનો જે માનસમાં આવ્યા પછી, માણસ થયા પછીનો જે વિવેક છે એ વિવેક મહત્વનો, એને જાગૃત કરવાનો છે ભગવાન. બસ એ વાત મહત્વની છે, અતિ અગત્યની છે. ને આ બધું ક્યાંથી થાય તો પછી સદગ્રંથને સહારો લઈ લ્યો. એમાં ચાહે શિવ મહાપુરાણ હોય, ચાહે ભાગવત હોય, ચાહે રામાયણ હોય, ચાહે દેવી ભાગવત હોય, કે પછી બીજો કોઈ અન્ય ગ્રંથ હોય, બસ લાગવાની વાત છે. જય હો, જય હો. એક વખત અંતરના ઊંડાણને જ્યારે લાગી જાય છે ત્યારે પછી બીજા કોઈને કહેવાની જરૂર નથી પડતી, ત્યારે જગતમાં દર્શાવવાની જરૂર નથી પડતી. નહીતર ઘણા માણસો જાગે તો ખરા પણ બહુ મોડા જાગે. હા, કથા પૂરી થાય ને પછી જાગે એ કે મારે દાન દેવું હતું પણ હવે તો કથા પૂરી થઈ ગઈ, મારે થોડુંક લખાવું હતું પણ કે હવે તો કથા પૂરી થઈ ગઈ. એને મોડા જાગ્યા કહેવાય. અને વિવેકને તમે જ્યારે જાગૃત કરો છો ત્યારે જાગૃત થયેલો જે વિવેક છે એ તમને યોગ્ય સમયે જગાડી દે છે. તમારા મોબાઈલમાં અલાર્મ સેટ કરો છો, પછી સેટ કરેલો જે અલાર્મ છે એ જ સમયે વાગે છે. એટલે જાગૃત કરેલો જે વિવેક છે એ જાગૃત કરેલો વિવેક પણ તમારે જ્યારે જાગવાનું હોય છે ત્યારે તમને જગાડી દે છે. ઘણા માણસો પછી કથા પૂરી થાય ને પછી વાત કરતા હોય કે મને દેવાની ઈચ્છા તો છે ઘણી, પણ હવે તો કથા પૂરી થઈ ગઈ, હવે કેમ દેવું? પણ જે ગયું એ ગયું, જે સમય હાથમાં જે નીકળી ગયો એ પાછો હાથમાં નથી આવવાનો. અત્યારે જે છે એનો લાભ લઈ લેવાનો છે. બસ એ લઈ લીધો એટલે જીવતરનો ઉદ્ધાર થઈ ગયો, એટલે જીવતરનું કલ્યાણ થઈ ગયું. આના કલ્યાણને માટે, આ કલ્યાણને ખાતર જીવનમાં જે કંઈ પણ કરવાનું છે એ જ વસ્તુ સત્ય છે ભગવાન. બાકી તો બધું ઠીક, હવે સમજાણું. અને આ વિવેક ક્યારે જાગૃત થાય છે તો કે જ્યારે તમારામાં આવેલું જ્ઞાન એ ભગવદ શાસ્ત્રથી તમને પ્રાપ્ત થાય છે, ગ્રંથોથી તમને પ્રાપ્ત થાય છે, નહીં કે કોઈના મનના બનાવેલા શાસ્ત્રોથી પ્રાપ્ત થાય, જે વર્ષોથી હાયલા આવે છે, જે પેઢીઓથી હાયલું આવે છે. અને જ્ઞાન પૂરેપૂરું તમને જેના માટે ભરોસો છે એની પાસેથી પ્રાપ્ત કરો. પૂરેપૂરો તમને જે વિશ્વાસ છે એની પાસેથી મેળવો. તમને વિશ્વાસ છે કે આ હકીકતે સત્ય છે, એની પાસેથી મેળવો, કારણ કે એનું લાગશે. બાકી તો બધું ઠીક. ધર્મ ગ્રંથોનો સહારો લઈ અને પછી આપણે પ્રાપ્ત કરવું જોઈએ. મોકો મળે ત્યારે સેવા કરી લઈએ, મોકો મળે ત્યારે સત્કર્મ કરી લઈએ, મોકો મળે ત્યારે ધર્મ કરી લઈએ, મોકો મળે ત્યારે ગુરુની સેવા કરી લઈએ, મોકો મળે ત્યારે દાન કરી લઈએ, મોકો મળે ત્યારે પુણ્ય કરી લઈએ. અને જ્યારે મોકો મળે ત્યારે જ આ બધી વસ્તુઓ કરવાની હોય છે. મોકો વયા ગયા પછી વાતો ન કરવાની હોય કે મારે કરવું તો પણ સમય વયો ગયો. વાતો કરવાથી કાંઈ ન થાય. જ્યારે અવસર હોય ત્યારે યજ્ઞ, આપણે પિતૃ કાર્ય કરાવતા હોય અને પિતૃ આવે ને ત્યારે જ એને પાણી પાવાનું હોય. પિતૃ વયા જાય પછી આપણને એમ થાય કે મારે દૂધ પાવું તો હાલે નહીં, એ કોઈ દી ના આવે પાછા. એ તો આવે ત્યારે ત્યાં હાજર રહેવું પડે આપણે, અને ત્યારે જ એને પાણી પાવાનું હોય. હવે પિતૃ આવે કે ન આવે ને એ બધું કર્મનો વિષય થઈ ગયો, એટલે એમાં આપણે વધારે ઊંડા ઉતરતા નથી. પણ ત્યારે ત્યાં હાજર રહેવું જોઈએ બસ. અને તો જ એ આપણા હાથનું પાણી માગે, અને તો જ પી શકે. આપણે જ ના હોય તો કઈ રીતે પીવે?
મોકાને પકડી લેવાનો છે. અને મોકો ક્યારે પકડાય? તો કે ધર્મ દ્વારા મળેલું જ્ઞાન એ આપણા વિવેકને જગાડી દે છે. ધર્મ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન એ આપણા વિવેકને જાગૃત કરી દે છે. એ બાદ એવું કહેવાય છે કે ધર્મ ગ્રંથથી જે આપણને મળે છે એની એક કઈ રીતે મળે? તો કે જીવનના અમુક એવા નિત્યક્રમ હોવા જોઈએ. આપણા મનની અંદર ઘણી વિચાર ઘણો બધો આવે કે મારે તો ધર્મથી જ બધું પ્રાપ્ત કરવું છે, ભગવત શાસ્ત્રમાં છે એનાથી જ બધું પ્રાપ્ત કરવું છે. પણ ત્યાં પહોંચવા માટે એ પહેલા કંઈક તો કરવું પડે ને. જીવનમાં અમુક એવા નિત્યક્રમો હોવા જોઈએ. રોજ સૂર્યનારાયણને નમસ્કાર કરવા જોઈએ. રોજ 2-5 તો બેહા 2-5 પણ ગાયના ગોબરમાંથી બનાવેલું છાણું એને અગ્નિ પ્રગટાવીને એમાં 2-5 આહુતિઓ રોજ આપણા ઘરમાં અપાવી જોઈએ. ગાયના ગોબરનું છાણ હોય અને છાણમાંથી 2-5 તો 2-5, વધારે નહીં પણ 1, 2, 5, 15, 20 એટલી આહુતિઓ આપણા ઘરમાં રોજ અપાવી જોઈએ. આપણા ઘરમાં રોજ સવાર અને સાંજ જ્યોત પ્રગટવી જોઈએ. કુળદેવીના નામની, ઈષ્ટદેવના નામની, પરમાત્માના નામની. રોજ દાનનો નિયમ હોવો જોઈએ. ભલે ચપટી એક તો ચપટી એક, પણ હું રોજ દાન કરીશ, એવો દાનનો નિયમ હોવો જોઈએ. આજે સમય નથી મળ્યો, આજે મુઠ્ઠી પર જે દાન દેવાનું છે કાઢીને સાઈડમાં રાખી દઉં, કાલે દઈ આવીશ. પણ રોજ દાનનો નિયમ હોવો જોઈએ. આ નિત્યક્રમ જે છે ને ભગવાન, એ પણ થોડું કરીને એક દિવસ એટલો મોટો પહાડ થઈ જાય છે કે તમારા માથે આવેલો દુઃખનો પહાડ એ તૂટી જાય છે. આ નિત્યક્રમ જે છે ને એ જીવનનું કલ્યાણ કરી દે છે, એ જીવનનો ઉદ્ધાર કરી દે છે. રોજ ચપટી તો ચપટી, પણ દાનનો નિયમ હોવો જોઈએ. જો નિયમ ના હોય તો કામનું નહીં. અને આવી બધી વસ્તુઓ જ્યારે તમે કરો છો, સૂર્યનારાયણને નમસ્કાર કરો, 5-15 આહુતિઓ આપો છો, રોજ થોડું નિત્ય દાન કરો છો, સવાર સાંજ ઘરની અંદર દીપ પ્રગટાવો છો, આ જે નિત્યક્રમ છે એ એક વખત પાકી જાય છે. ને પાક્યા પછી તમને સદગ્રંથથી પ્રાપ્ત થતા જ્ઞાનના માર્ગ તરફ દોરી જાય છે, એની તરફ તમને લઈ જાય છે. તો જન્મ પછી જીવન બધાને પ્રાપ્ત નથી થતું. જન્મ પછી ઘણા તુરંત મૃત્યુ પણ પામી જાય છે. અને જીવન જો પ્રાપ્ત કરવું હોય તો ભગવત ગ્રંથનો સહારો લઈ લેવો જોઈએ. થોડી વાર માટે વિચારો, ભગવાન આ ગ્રંથ ના હોય તો આપણું જીવન કેવું હોય? ભાગવત ના હોય, રામાયણ ના હોય, શિવપુરાણ ના હોય, દેવી ભાગવત ના હોય, આવા એકેય ગ્રંથો ના હોય તો આપણું જીવન કેવું હોય? આપણામાં દયા હોય, આપણામાં ધર્મ હોય, આપણામાં જ્ઞાન હોય, આપણામાં સદાચાર હોય, આપણામાં સમજણ હોય. આ બધું નીકળે છે ક્યાંથી? આમાંથી. સમજાય નહીં તોય વાંચો, એકાદ વસ્તુ તો હૃદયમાં રહેશે. યાદ ના રહે ને તોય સાંભળો, એકાદ વસ્તુ તો સંભળાશે. કાન તો પવિત્ર થશે, જીવતરનું તો કલ્યાણ થશે. એટલે સદગ્રંથ બહુ જરૂરી છે ભગવાન. અને આ સદગ્રંથ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે ગુરુના શરણમાંથી. આ સદગ્રંથ કયો હોવો જોઈએ? તો કે ભાગવત હોવો જોઈએ, પુરાણ હોવો જોઈએ, શિવ મહાપુરાણ હોવો જોઈએ, દેવી ભાગવત હોવો જોઈએ. અહીંયા આ સદગ્રંથના મહાત્મ્ય માટે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જીવનની અંદર હોવા જરૂરી છે, પણ કેવા? વિવેકયુક્ત હોવા જોઈએ. એના માટેનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. ભક્તિ જ્ઞાન વૈરાગાપ્તો વિવેકો વર્ધતે મહા. માયા મોહ નિરાસચ વૈષ્ણવે ક્રિયતે કથમ.
इहे गोरे कलो प्रायो जीवश्चासुरतांगत जीवश्चासुरतांगत क्लेशाक्रान्तस्य तस्यैव शोधने किं परायण शोधने किं परायण शोधने किं परायण. સોનક ઋષિઓ છે એ સોનક ઋષિઓ સૂતજીને પ્રશ્ન પૂછે છે કે હે સૂતજી, અમારે ભક્તિ જોઈએ છે, અમારે જ્ઞાન જોઈએ છે, અમારે વૈરાગ જોઈએ છે, પણ આ ભક્તિ જ્ઞાન વૈરાગ ખતરા વિનાની એટલે વિવેક યુક્ત જોઈએ છે. આ ભક્તિની અંદર ખતરો ન હોવો જોઈએ, પાખંડનો, દંભનો. આ જ્ઞાનની અંદર ખતરો ન હોવો જોઈએ, અહંકારનો. આ વૈરાગની અંદર ખતરો ન હોવો જોઈએ, વિલાસિતતાનો. અને આ જ્યારે માણસમાં વિવેક હોય, એ વિવેક હોય ત્યારે આ બધું શક્ય બને છે. એ સિવાય શક્ય ન બને. હે સુતજી, કળિયુગની અંદર આજ ઘોર કળિયુગ ચાલી રહ્યો છે. આ ઘોર કળિયુગની અંદર અમારે પરમાત્માને પ્રાપ્ત કરવા છે, અને એટલા માટે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ આ ત્રણ વસ્તુ જોઈએ છે, પણ વિવેક યુક્ત જોઈએ છે. આપણા વિચારોમાં વિવેક આવી જવો જોઈએ, એ મહત્વની વાત છે. અર્થ કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા વિચારોમાં વિવેક હોવો જોઈએ. આ ઘોર કલિયુગ જે ચાલી રહ્યો છે, એ આ ઘોર કલિયુગની અંદર આ કળિયુગમાં માણસને નિશ્ચિતપણે ભગવાન ક્યાં પ્રાપ્ત થાય છે? આપણે કોઈને પૂછીએ તો આપણને એવું કહે કે તીર્થમાં જાઓ કદાચ મળી જાય તો મળી જાય, લગભગ મળી જાય. દ્વારકા જાઓ તો લગભગ મળી જાય, દેવારથાને જાઓ તો લગભગ મળી જાય, હરિદ્વારમાં જાઓ તો લગભગ મળી જાય, માળા કરો તો લગભગ મળી જાય, તપસ્યા કરો તો લગભગ મળી જાય, જપ કરો તો લગભગ મળી જાય. પણ લગભગ નિશ્ચયપણે કોણ એવું કહે છે કે અહીંયા ભગવાન પ્રાપ્ત થઈ જશે? એવું ક્યાં લખ્યું છે? જ્યાં મહામાયાથી દૂર લઈ જાય, જ્યાં પાકું છે, 100% ગેરંટી છે કે જ્યાં ભગવાન પ્રાપ્ત થઈ જાય, એવો કયો ગ્રંથ, એવી કઈ જગ્યા, એવું કયું સ્થાન, એવી કઈ સ્થાન પર, એ ક્યાં જઈએ ત્યારે અમને પ્રાપ્ત થાય છે? ત્યારે કીધું છે કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદાધુના. કૃષ્ણ પ્રાપ્તિ પરમ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદાધુના. કૃષ્ણને પ્રાપ્ત થઈ શકે એવું શાશ્વત સાધન કયું? આ બધું તો વાસ્તવિક નથી. જે અહંકાર, જે જ્ઞાનની અંદર અહંકાર હોય એ ટકાઉ નથી. અમુક સમય પછી અહંકાર જ્ઞાનનો નાશ કરી દે છે. જે વૈરાગની અંદર વિલાસિતતા હોય એ ટકાઉ નથી. અમુક સમય પછી વિલાસિતતા વૈરાગનો નાશ કરી દે છે. જે ભક્તિની અંદર પાખંડ હોય ટકાઉ નથી. અમુક સમય પછી પાખંડ અને દંભ ભક્તિનો નાશ કરી દે છે. પરંતુ અમારે તો એવું શાશ્વત સાધન જોઈએ છે જે વાસ્તવિક હોય, જે કાયમી હોય. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદાધુના. શ્રેયસામ યુદ્ભવેત શ્રેયઃ પાવનાનાં ચ પાવનમ. હે સુતજી, એવું કોઈ શાશ્વત સાધન છે કે જે શાશ્વત સાધનને પ્રાપ્ત કર્યા પછી અમને કૃષ્ણ પ્રાપ્ત થઈ જાય? એવું કોઈ શાશ્વત સાધન છે કે જેને પ્રાપ્ત કર્યા પછી દ્વારિકા ધણીના દર્શન થઈ જાય? એવું કોઈ શાશ્વત સાધન છે કે જેને પ્રાપ્ત કર્યા પછી 110% ગેરંટી હોય કે આનાથી ભગવાન પ્રાપ્ત થાય ને થાય?
જો એવા સાધનો હોય તો અમારે તો એનો સહારો લેવો છે. જેમાં વાસ્તવિકતા નથી એ અમારે નથી જોતો. એકદમ સ્પષ્ટ શબ્દમાં બેસે ત્યારે પૂર્ણપણે કહી દીધું છે કે જે 100% ગેરંટી વાળો હોય ને તો જ આપો, નકર નથી જોતો. નકર આ માલ તમારી પાસે રાખો, અમને કાંઈ જરૂર નથી. અમારે તો 100% પરિણામ જોઈએ છે. 100% ની માથે કદાચ 1-2 હે તો હાલશે, પણ ઓછું તો નહીં જ હાલે. કૃષ્ણમ પ્રાપ્તિકરમ શાશ્વત, જેનો સાક્ષાત્કાર થઈ જવો જોઈએ. આ ભાગવતને સાંભળ્યા પછી અમારા મનવેના જે કાંઈ પણ ખેલો છે એ ખેલ બધા ધીરે ધીરે કરતા કરતા દૂર થઈ જવા જોઈએ. સાધનનો વૈરાગ, આ બધી જે કાંઈ પણ કોઈ પણ પ્રકારના અમારા મનની અંદર ભાવો છે એ ભાવને કોઈનું કોઈ કાંઈ હોવું જ ના જોઈએ ને. વૈરાગ લાગી ગયા પછી જો સંપત્તિમાં જીવ ચોટે તો એ સંપત્તિમાં જીવ ચોટ્યો એનો અર્થ એવો છે કે વૈરાગ લાગ્યો જ નથી. પરમહંસજીને કોઈએ પૂછ્યું કે તમે બહુ વાતો કરો ને કે બહુ મોટા વૈરાગી છો, બહુ મોટા વૈરાગી છો, બહુ મોટા વૈરાગી છો, અને એ પરમહંસને એક વ્યક્તિએ મોટો રાજમહેલ દેખાડ્યો અને મોટો મહેલ દેખાડી અને પરમહંસને કીધું છે કે આ જોઈને તમને શું લાગે છે? એટલે પરમહંસે હેઠું જોઈને હસતા હસતા ખાલી એટલું કીધું કે દુકાનમાં જે વસ્તુ વેર વિખેર પડી હતી ને એને અહીંયા લગાવીને હમી નમી કરીને ચોંટાડી દીધી. કારણ કે એક દુકાનમાં આટો માર્યો એટલે એક બાજુ ઈંટનો ઢગલો પડ્યો હોય, એક બાજુ સિમેન્ટનો ઢગલો પડ્યો હોય, એક બાજુ રેતીનો ઢગલો પડ્યો હોય, એક બાજુ કોકરેટનો ઢગલો પડ્યો હોય, એક બાજુ કલરના ડબલા પડ્યા હોય, એક બાજુ લાદીના ઢગલા પડ્યા હોય. આ બધું એક જગ્યાએ ભેગું લઈને હમું નમું કરીને ખાલી ચોંટાડી દીધું. આમાં બીજું કાંઈ નથી. અર્થ એ પરમહંસને અંદરથી વૈરાગ હતો એટલે ચોટે નહીં, અંદરથી વૈરાગ હતો એટલે લાગે નહીં. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદ્દાધુના, શાશ્વત સાધનમ તદ્દાધુના. એવું કયું સાધન છે કે જેનાથી 100% ગેરંટી હોય કે કૃષ્ણ પરમાત્મા પ્રાપ્ત થઈ જશે, થઈ જશે ને થઈ જશે? એવું કયું સાધન છે અમારે એને? અને ત્યારે કીધું કે એને પ્રાપ્ત કરવા માટે તો કેવલ અને કેવલ એક જ ભાગવત, જય હો, ભાગવત પ્રાપ્ત થાય છે. ગ્રંથ એ એવી વસ્તુ છે ભગવાન, ઈચ્છાઓ તો સામાન્યમાં સામાન્ય માણસની પૂરી થઈ જાય છે, ઢઢડિયાઓ રાજાના અધૂરા રહી જાય છે. જે જરૂરિયાત પૂરતું જે જીવન છે આપણું, રોટી, કપડા, મકાન, આ બધી જે કંઈ પણ વસ્તુઓ છે એ તો સામાન્ય માણસની પણ પૂર્ણ થઈ જાય છે. આજ અહીંયા કોઈ પ્રસંગ હોય, નવી નવી મિષ્ટાનો બનાવવામાં આવી હોય ને પછી વધી હોય, આજુબાજુ રહેનારા ઝૂંપડપટ્ટીઓ વાળા હોય તો એને ડોલ ભરીને આપણે દઈ આવતા હોય અને એનો જીવે રાજી થઈ જાય છે કારણ કે એને પ્રાપ્ત થયું છે. જરૂરિયાત જે છે એ જરૂરિયાત ભગવાન હરેક વ્યક્તિની પૂરી કરી દે છે, પણ શોખ આપણા જે છે એ શોખ તો રાજાઓના અધૂરા રહી જાય. આ ધોરો સફેદ મહેલ જેને બનાવ્યો ને એને હામો કાળો બનાવો તો અધૂરો રહી ગયો, એ નો પૂરો થયો. તાજમહેલ જેને બનાવ્યો ને એને બીજો બનાવો તો પણ નો પૂરો થયો. એ તો રાજાઓના પણ અધૂરા રહી જાય છે. એવું કોણ કયું સાધન છે? ત્યારે સુતજીએ કીધું છે કે એવું સાધન તો કેવલ અને કેવલ આ જગતની અંદર એક જ છે, જે છે શ્રીમદ ભાગવત. ભાગવત પુરાણ જે છે એનાથી બધું જ પ્રાપ્ત થઈ જાય છે. અને અમારે કેવો ભગવાન જોઈએ? હરિવ્યાપક સર્વત્ર સમાના. અમારે કેવા ભગવાન જોઈએ છે? હરિવ્યાપક સર્વત્ર સમાના. અમારે તો એ ભગવાન જોઈએ છે, એવો હરિ જોઈએ છે જે સમગ્ર વિશ્વની અંદર કોઈ પણ સ્થાને પ્રાપ્ત થાય, સમગ્ર વિશ્વની અંદર કણે કણમાં પ્રાપ્ત થાય. એટલે તો પ્રહલાદે દોડીને એના લોખંડના તંબલામાં બધ પહેરી લીધી હતી કે આમાંય છે. એને વિશ્વાસ હતો કણ કણમાં છે. ક્યાં નથી ભગવાન? જો એનું એક એડ્રેસ હોય કે મંદિરે જોવા મળે તો આપણે મંદિરે જઈને ગોતીએ.
એનું એક એડ્રેસ મળે કે દ્વારકામાં જોવા મળે તો આપણે ત્યાં જઈને ગોતીએ, એનું એક એડ્રેસ મળે કે મથુરામાં જોવા મળે તો ત્યાં જઈને ગોતીએ, પણ પાકું હું મારું ને તમારું એડ્રેસ હોય છે કે સુનિલગિરી બાપુ અત્યારે ફલાણી જગ્યાએ કથા કરે છે એટલે ત્યાં પ્રાપ્ત થશે, અને એ વ્યક્તિ કથાના સમય દરમિયાન અહીંયા આવે તો અહીંયા જ હું પ્રાપ્ત થાઉં. હું અહીંયા આવ્યો હોય ને ઘેર આવ્યો હોય એવું ન બને. પણ ભગવાન એ તો લાંબાના મંદિરમાં હોય, ગામના મંદિરમાં હોય, દ્વારકાના મંદિરમાં હોય, ગોકુળના મંદિરમાં હોય, મથુરાના મંદિરમાં હોય, જગન્નાથપુરીમાં હોય. હા, એ તો દ્વારિકામાં જાવ ત્યારે એમ થતું હોય કે ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ, અને જગન્નાથમાં જાવ ત્યારે એમ થતું પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. એ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. એ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. એ પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. એ પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. એ દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે હે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. એ દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. એ સુદામાના મિત્ર ભજો રાધે ગોવિંદા. સુદામાના મિત્ર ભજો રાધે ગોવિંદા. એ પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. એ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. હરિવ્યાપક સર્વત્ર સમાના. અમારે કેવો ભગવાન જોઈએ છે? તો કે અમારે તો એવો ભગવાન જોઈએ છે બધી જગ્યાએ હોય. એવું નહીં કે લાંબામાં હોય ને ગાંધીમાં ના હોય, ગાંધીમાં હોય ને મ્યાણીમાં ના હોય ને દ્વારકામાં હોય ને મથુરા, એમ નહીં. અમારે કેવો ભગવાન? હરિવ્યાપક સર્વત્ર સમાના. અને એ પણ પાછો કેવો? બધાને એક સમાન. આ તો મને હરખો સમજે ને મને હારું લગાડે ને બીજાને કોઈ નીચો ગણ, એવો નહીં. કોઈ દેખાવવાળા વ્યક્તિના ઘરમાં આપણે જઈએ ને જ્યારે પૈસાદાર માણસ આવે ત્યારે એના માટે ચાની ટ્રે અલગ હોય ને આપણા માટે રકાબી અલગ હોય, એમ નહીં. ભગવાન માટે ભક્ત બધાય હરખા છે. અને એટલે અમારે કેવો ભગત જોઈએ છે? હરિવ્યાપક સર્વત્ર સમાન. અમારે તો એવો ભગવાન જોઈએ છે કે જે સર્વસ્વ જગ્યાએ મળે અને એ સમગ્ર જગ્યાની અંદર બધાને એક સરખા સમજી લે, એવો ભગવાન જોઈએ. અને એટલે જ્યાં જાવ ત્યાં ભગવાન કેવા છે? ગમે એ જગ્યાએ જાવ, દ્વારિકામાં જાવ તો પણ ભલે, મથુરામાં જાવ પણ તો પણ ભલે, અને ગોકુળમાં જાવ તોય ભલે, જગન્નાથપુરી જાવ તોય ભલે, શ્રીનાથજી જાવ તોય ભલે, શામળાજી દ્વાવ જાવ, કોઈ પણ સ્થાને જાવ, બધી જગ્યાએ એક જ વસ્તુ. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. 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 એ દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. એ સુદામાના મિત્ર ભજો રાધે ગોવિંદા. સુદામાના મિત્ર ભજો રાધે ગોવિંદા. સુદામાના મિત્ર
મિત્ર ભજો રાધે ગોવિંદા. સુદામાના મિત્ર ભજો રાધે ગોવિંદા. એ પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. એ પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. એ દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. એ રાધે ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા રાધે. હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ. કોઈ પણ સ્થાન ઉપર જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ સ્થળે જાઓ, ત્યાં પરમાત્મા પ્રાપ્ત થાય એવા હરિવ્યાપક સર્વત્ર સમાના ઋષિઓ સુતજીને કહે છે અમારે આવા ભગવાન જોઈએ છે, અમારે બીજાથી મતલબ નથી, અમને જે જોઈએ શાશ્વત આપો બસ, એ સિવાય બીજું કાંઈ નહીં. જે વાસ્તવિક હોય, ટકાઉ ના હોવું જોઈએ. જેમાં માણસ વિચાર કરતો હોય કે 5 વર્ષ 15 વર્ષ સુધી જોવું ના પડે, પછીનું પછી વિચાર લેશું, એમ નહીં. આ તો પેઢી દર પેઢી હાયલું રહેવું જોઈએ. અમારે તો એવું જોઈએ છે. અને ઈશ્વર કદાચ શાશ્વત છે, વાસ્તવિક છે, કાયમ છે, સત્ય છે, એટલે જ ઈશ્વરના ભજનને સત્સંગ કીધો હશે. કારણ કે એ કાયમી છે, એ ટકાઉ નથી કે અમુક સમય પછી હું ટકાઉ છું, હું જેના ઉપર બેઠો એ ટકાઉ છે, રમેશભાઈ ટકાઉ છે, એ જેના ઉપર બેઠા એ ટકાઉ છે, તમે જે સ્થાન પર બેઠા તમે ટકાઉ છો, આ જગ્યા પણ કદાચ ટકાઉ છે. પણ ઈશ્વર એ તો મારા તમારા મારા ને તમારા પછી ઈશ્વર તો એનો એ છે, એમાં કોઈ ફેરફાર નથી થતો. ભગવાન એનો એ છે બસ. મારું ને તમારું એડ્રેસ નથી, પણ ઈશ્વરનું એડ્રેસ છે કે કણ કણમાં જે સ્થાન પર જે સમયે જેવા ભાવની અંદર અર્થિગમ્ય, શિવ મહાપુરાણની અંદર વર્ણન કર્યું, અર્થિગમ્ય ભગવાનનું એક નામ છે. એટલે કે ભગવાનને તમે જે સમયે જેવા ભાવથી પ્રાર્થના કરો છો, જેવા ભાવથી ભજો છો, ભગવાન એ સમયે એ જ ભાવથી તમારી સમક્ષ પ્રગટ થઈ જાય છે. એટલે અર્થિગમ્ય પરમાત્માની દિવ્ય લીલા બાપ. અમને એવી ઘટના કહીને સમજાવો કે જેનાથી લોકોનો ઉદ્ધાર થયો હોય, જેને શાશ્વત ભગવાન પ્રાપ્ત થયા હોય. અને ત્યારે 3 ઘટના કહીને સમજાવી છે. કારણ કે એક ઘટનાથી માણસના મનમાં વિશ્વાસ ના બેસે. કોઈ એક વ્યક્તિ કહે કે આ વસ્તુ કરો એનાથી ફાયદો થાય, એમ આપણને વિશ્વાસ ના બેસે. 1 થી વધારે જ્યારે 2 થી 3 વ્યક્તિઓ કહે કે આ વસ્તુ કરવાથી આ ફાયદો થાય છે, ત્યારે આપણને ભરોસો બેસી જાય. એટલે એક ઘટના નહીં, 3 ઘટના દર્શાવી છે. અને એમાં પ્રથમ ઘટના જે છે એ સુખદેવજી અને પરીક્ષિતજીની ઘટના છે. પરીક્ષિતે કથામ વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભં ગૃહીત્વેવ દેવાસ્તત્ર સમાગમન. સુખદેવજી પરીક્ષિતજીને જે સમયે કથા સંભળાવી રહ્યા હતા, એ સમયે એ સ્થાન પર દેવતાઓ આવ્યા. હવે આપણે વિચાર કરીએ કે એને શ્રાપ લાગ્યો ને તક્ષક નામનો શ્રાપ સર્પ કરડશે અને 7 દિવસ પછી એનું મૃત્યુ થશે ને, એ કથા ક્યાં ગઈ? એ કથા આગળ આવશે. પણ અહીંયા ભગવાને પહેલા ઘટનાના રૂપની અંદર દર્શાવી દીધું કે આ વ્યક્તિને પ્રાપ્ત થઈ ગયા, જોઈ લે, આ વ્યક્તિને મળી ગયા છે, આનાથી આનું કલ્યાણ થયું છે, આનાથી આનો ઉદ્ધાર થયો છે.
માણસ મૃત્યુથી એટલા માટે ડરે છે કે એને ખબર નથી કે મૃત્યુ બાદ શું થવાનું છે. જો એક વખત આ જીવને ખબર પડી જાય કે જીવના ગયા પછી જીવની શું ગતિ છે, જીવના ગયા પછી જીવનું શું કામ છે, મૃત્યુ બાદ આ જીવને ક્યાં મૂકવામાં આવે છે, મૃત્યુ બાદ આ જીવનું શું કરવામાં આવે છે, મૃત્યુ બાદ આ જીવ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે, આ વસ્તુનું જ્યારે આપણને ખ્યાલ આવી જાય છે પછી આપણે સમજી જાય કે હવે મરીએ તો એ વાંધો નહીં, થવાનું તો આ જ છે. ખબર પડી જાય. જેમ એક બાળક હોય છે, એક સ્કૂલેથી જ્યારે ઘરે પાછો ફરે અને એને ઘર લેસન આપ્યું હોય એના શિક્ષકે, અને ત્યારે એ બાળક ઘર લેસન કર્યા વગર પાછો બીજા દિવસે સ્કૂલે જાય, એ બાળકને ખબર હોય કે આજ 2 ઝાપટ ખાવાની છે. એને જાણે જ હોય કે આજ શિક્ષક મને મારવાના છે. જ્યાં સુધી શિક્ષક જાણે છે કે એના શિક્ષક, જ્યાં સુધી વિદ્યાર્થી જાણે છે કે એના શિક્ષક એને શું સજા આપવાના છે, ત્યાં સુધી વિદ્યાર્થી એકદમ નિશ્ચિંત થઈ જાય છે. એને ખબર જ છે કે એટલું જ થાય, આનાથી વધારે કંઈ નહીં થાય. એમાં જીવને જ્યારે ખબર પડી જાય છે કે મૃત્યુ બાદ શું થવાનું છે, એટલે આ જીવ મરવા માટે તૈયાર થઈ જાય છે. પણ મરણ પછી શું થાય છે એની ખબર નથી, એટલે આપણે મૃત્યુથી ડરી જઈએ છીએ, મૃત્યુથી દૂર ભાગીએ છીએ. એટલે પરીક્ષિતજીને જે શ્રાપ લાગ્યો વગેરે જે બધી કથાઓ છે એ કથા આગળ આવશે. અહીંયા ઘટનાક્રમની અંદર દર્શાવ્યું છે. પરીક્ષિતે કથામ વક્તુ સભાયામ સંસ્થિતે સુકે. સુખદેવજી જ્યાં કથા સંભળાવી રહ્યા હતા, કોને? બોલે પરીક્ષિત રાજાને. અને પરીક્ષિત રાજા જ્યારે આ કથા સાંભળી રહ્યા હતા ત્યારે એમ કહેવાય છે કે એ સમયે સુધા કુંભમ ગૃહીત્વેય દેવાસ્તત્ર સમાગમન. એ સમયે દેવતાઓ અમૃતનો કુંભ લઈ અને ત્યાં આવી પહોંચ્યા. દેવતાઓને ખબર પડી કે પરીક્ષિત રાજા છે કથા સંભળાવી રહ્યા છે. દેવતાઓને જાણ થઈ, કથા સાંભળી રહ્યા છે. દેવતાઓને જાણ થઈ કે સુખદેવજી કથા સંભળાવી રહ્યા છે. અને ત્યારે દેવતાઓ જાણી ગયા કે સુખદેવ પાસે જો કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય તો એનાથી મોટું ભાગ્ય જગતમાં બીજું કયું હોય. સુખદેવજી એના શરીર ઉપર કેવલ અને કેવલ લંગોટને ધારણ કરે છે, લંગોટ સિવાય બીજું કઈ ધારણ નથી કરતા. પ્રશ્ન એ ઉત્પન્ન થાય કે જો સુખદેવજી મનથી વૈરાગને પ્રાપ્ત કરી ગયા છે તો પછી વિલાસ ભોગને આમ ભોગવવાની શું જરૂર, શું કામ નથી ભોગવતા? કેમ ખાલી લંગોટને જ ધારણ કરે છે? તો કહેવાનું તાત્પર્ય એવું છે કે સુખદેવજીના દર્શન કરવા માટે બીજા લોકો આવે છે. મારા તમારા જેવા વ્યક્તિઓ વૈરાગીના સંન્યાસીના દર્શન કરવા માટે જઈએ છીએ. અને જ્યાં આપણે સંન્યાસીના દર્શન કરવા માટે જઈએ અને ત્યારે જો સંન્યાસી કદાચ રાજાના ઠાટપાટની જેમ મોટા મોટા ઘરેણા અને મોટા મોટા દાગીના અને હારા હારા કપડાં ને હારી હારી ગાડી ને હારા હારું આસન ને આની ઉપર બેઠો હોય ત્યારે આપણો જીવ વધારે લલચાય કે આવું તો આપણી પાસે નથી. હકીકતે આપણે વૈરાગીના દર્શન કરવા માટે ગયા છીએ અને ત્યાંથી વિલાસ લઈને આવ્યા છીએ, ત્યાંથી ભોગ લઈને આવ્યા છીએ. અને આ ભોગ ન જાગે એટલા માટે થઈને સુખદેવજી કેવલ અને કેવલ લંગોટ પહેરે છે. કારણ કે મને તો વૈરાગ લાગી જ ગયો છે, હું કદાચ એની વચ્ચે રહું તો મને એનાથી કઈ ફેર નથી પડવાનો. જેમ જનક રાજાનો દરબાર, જનક રાજાના દરબારમાં તમે જાઓ, બધા વૈરાગી હતા, બધા સંન્યાસી હતા અને ભોગની વચ્ચે રહેતા હતા, તેમ છતાં પણ એકઈને ભોગ સ્પર્શ નતો કરતો. પરંતુ અહીંયા સુખદેવજી જે છે એ સુખદેવજી શા માટે આવી રીતના? તો કે એ એટલા માટે કે સુખદેવના દર્શન કરવા માટે બધા જાય છે. અને જ્યારે સુખદેવજીના દર્શન કરવા માટે આપણે જઈએ છીએ ને આપણને ભોગ ચોટી ના જાય એટલા માટે થઈ અને સુખદેવજી એના દર્શનને આવો વૈરાગી રાખે છે. લંગોટ પહેરી અમૃતનો કુંભ લઈને ગયા છે. એક દ્રષ્ટિએ જોઈએ ને તો આપણા મનની અંદર એવો ભાવ ઉત્પન્ન થાય કે દેવતાઓ એના સંસ્કાર દર્શાવે છે. આપણે કોઈ રાજાને ઘેર જઈએ, આપણે કોઈ મોટા વ્યક્તિને ઘેર જઈએ
અથવા તો જે ઘેર બાળકો હોય, જે ઘેર કોઈ નાના સંતાનો હોય, જે ઘેર કોઈ વડીલ હોય, ગુરુ સ્થાને જઈએ કે કોઈ પણ જગ્યાએ જઈએ, ખાલી હાથે ક્યારેય ના જવું જોઈએ. બાળકો માટે કંઈક ને કંઈક લેતા જઈએ, ગુરુ સ્થાને જઈએ, દેવાલયે જઈએ, શિવ મંદિરે જઈએ તો બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં, પરંતુ કેવલ અને કેવલ આપણે એ સ્થાન ઉપર ખાલી શ્રીફળ તો શ્રીફળ ગુરુના સ્થાન ઉપર એટલું તો લઈને જવું જ જોઈએ. કેવલ શ્રીફળ લઈને જઈએ. એમ દેવતાઓ રાજાને મળવા માટે જાય છે. આ ચક્રવર્તી રાજા છે ને, સુખદેવની સામે પલોટી વાળીને બેસી ગયો, કઈ સામાન્ય વ્યક્તિ નથી, બધું જાણે છે. ચક્રવર્તી સમ્રાટ છે, એને બધી ખબર જ પડતી હોય, એ બધું જાણતા જ હોય, એ બધું સમજતા જ હોય, એને બધી જાણે જ હોય. અને ત્યારે રાજા પાસે જાય છે, ત્યારે બધા દેવતાઓ એવું કહેવાય છે કે લઈને જાય છે. અને શું લઈને જાય છે તો કે અમૃતનો કુંભ. અમૃતનો કુંભ લઈને ગયા છે. એટલા માટે એ અમૃતનો કુંભ લઈ અને સીધા ત્યાં સામે આવીને ઊભી ગયા છે. પરીક્ષિતે કથાવતુ સભાયામ સંસ્થિતેષુ કે સુધા કુંભં ગૃહીત્વેવ દેવાસ્તત્ર સમાગમન. પરીક્ષિતની પાસે આવ્યા છે, અમૃતનો કુંભ લઈને આવ્યા છે. સર્વપ્રથમ જઈ અને સુખદેવજીની પાસે જાય છે. અને કેમ થયું કે ગુરુને મોહાવી લઉં આ અમૃત કુંભની અંદર. અહીંયા પરીક્ષિતને યોગ્ય ગુરુ પ્રાપ્ત થયા છે, સુખદેવજી જેવા ગુરુ પ્રાપ્ત થયા છે. બધા જ દેવતાઓ સાથે મળ્યા અને દેવતાઓ જાય છે શું કરવા? અમૃત દઈ અને કથામૃત લેવા માટે. અને દેવતાઓને સુખદેવજીને જઈને એવું કીધું છે કે આ અમૃતનો કુંભ આ પરીક્ષિતને આપી દો અને અમને કથામૃત આપી દો. ત્યારે સુખદેવજી એવો વિચાર કરે છે કે દેવતાઓને હજી અમૃત કોને કહેવાય એની ખબર નથી પડી લાગતી. કારણ કે જેણે અમૃત પ્રાપ્ત કરી લીધું હોય, જેની પાસે અમૃત હોય, એને આમ જ્યાં ત્યાં અમૃતનો કુંભ લઈને રખડવું ન પડે. કારણ કે અમૃત પીધા પછી તો અમર થઈ જવાય ને. અને એક વખત જો અમર થઈ જઈએ તો પછી વારંવાર અમર થવાની જરૂર છે. એ તો એક વાર થાય તો ઈ છે, બે વાર થાય તો ઈ છે, ત્રણ વાર થાય તો ઈ છે. સુખદેવજી વિચાર કરે છે કે હજી આ સમજી નથી શક્યા કે અમૃત કોને કહેવાય. એટલે સુખદેવ સ્પષ્ટ શબ્દમાં મનાઈ કરી દે છે. એ દેવતાઓ, વેપાર કરવા બેઠો છો, લઈ જાવ તમારો અમૃતનો કુંભ પાછો, મારે નથી જોતો. તમને શું લાગે છે કે અહીંયા મને કોઈક આવીને મારી સમક્ષ આમ ધરી દેશે ને હું એમાં ફસાઈ જઈશ એમ? આ કુંભ ના જોઈએ, પાછો લઈ જાવ. હવે ન્યા દેવતાઓને જો કથા જ સાંભળવી હતી તો સુખદેવજી પાસે જઈને અમૃતનો કુંભ દેખાડીને એવું કહેવાની ક્યાં જરૂર હતી કે આ કુંભ તમે રાખો અને સુખદેવજી પરીક્ષિતને આપી દો ને અમને કથામૃત સંભળાવો. એ તો સુખદેવજી પરીક્ષિતજીને સંભળાવતા હતા અને બાજુમાં બેહી કેવો હતો એને સાંભળતા કોણ રોકતું હતું? અને એમાં કઈ સુખદેવજી એને ના ન પાડે. પણ આ લોકોને હજી ખરા અર્થની અંદર ખબર જ નથી કે અમૃત કોને કહેવાય. એક વખત જો માણસના જીવનની અંદર અમૃત પ્રાપ્ત થઈ જાય તો એને ઠેર ઠેર રખડવું ન પડે, એને ગુરુનું શરણ મળી ગયું. પણ હજી જો આ લોકો રખડે છે, હજી જો આ ઠેર ઠેર ફરે છે અને અમૃતનો કુંભ આપીને કથામૃત લેવા માંગે છે, એનો અર્થ એને ખબર જ નથી કે અમૃત કોને કહેવાય. સુખદેવજી છે સુકમ નત્વા વદન સર્વે સ્વ
સ્વકાર્ય કુશલા સુરા કથા સુદામ પ્રયચ્છસ્વ ગૃહીત્વેવ સુધામિમા એવં વિનિમયે જાતે સુતારાજ્ઞા પ્રપીયતા. સુખદેવજી કહે છે કે સાંભળો, આ કથામૃત હું પરીક્ષિતને સંભળાવું છું અને તમે મારી પાસે અમૃતનો કુંભ લઈને આવ્યા છો. એમ અર્થ તમને હજી ખબર નથી કે અમૃત કોને કહેવાય. સુખદેવજી દેવતાઓની મનોમન હાસ્ય ઉડાડે છે, હાસી કરે છે. કદાચ પરીક્ષિતને જઈને જો એ લઈ લે તો. અને દેવતા કદાચ અહીંયા સુખદેવજી પરીક્ષિતની પરીક્ષા કરવા માંગે છે કે હું આને ભાગવત રૂપી કથામૃત આપવા જાઉં છું. આ અંદરથી તો કઠોર રીતે તૈયાર છે ને કે આ સ્વીકારી શકશે ને, એટલા માટે એક વખત પ્રયત્ન કરી લઉં. જો દેવતાઓ એની પાસે જાય અને એને જઈને તુરંત એવું કહે કે આ કથામૃત અમે તને, તું અમને આપી દે અને અમે તને અમૃતનો કુંભ આપી દઈ, તારે તો મૂળો મમર થવાની વાત છે ને. એટલે ત્યારે એવું કહેવાય છે કે સુખદેવજીએ પરીક્ષિતને કીધું કે જો આ કથામૃત લઈને આવ્યા છે, તું મારી પાસે આવ્યો છે, શું કરવા આવ્યો છે? તો કે તું મારી પાસે અમર થઈ જાઉં, 7 દિવસ પછી તારું મૃત્યુ છે ને એટલા માટે તું મારી પાસે આવ્યો છે. તારે અમર થવું હોય તો તું એક કામ કર, આને પી જા, આને પી લઈશ ને તો તું અમર થઈ જાય. અને જો તારે અમર જ થવું હોય તો તું આને પી લે. મૂળ તો અમર થવાની વાત છે ને. અને જો પરીક્ષિત આ કથામૃતને પી લે તો એવું કહેવાય છે કે પરીક્ષિત અંદરથી તૈયાર નથી હજી કથા સાંભળવા માટે. એટલે સુખદેવજી પરીક્ષા કરે છે. એવં વિનિમયે જાતે સુધારાજ્ઞા પ્રપીયતા પ્રપાસ્યામો વયં સર્વે શ્રીમદ્ભાગવદ કથામૃતમ શ્રીમદ્ભાગવદ કથામૃતમ. સુંદર રીતે સમજાવ્યું છે. સુખદેવજીએ કીધું છે કે હે પરીક્ષિત, તારે જોઈએ છે આ કથામૃતની જગ્યાએ આ અમૃતનો ઘડો પીવો છે તો આનાથી તું અમર થઈ જઈશ, તો આનાથી તારો ઉદ્ધાર થઈ જશે. અને ત્યારે પરીક્ષિત એવું કીધું છે કે ના 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 ના, મારે આ નથી જોતું. મારા મહાભાગ્ય છે કે મને દેવતા મળ્યા એની પહેલા ગુરુદેવ મળી ગયા. દેવ મળ્યા ને એની પહેલા ગુરુદેવ પ્રાપ્ત, કારણ કે સુખદેવ ગુરુ છે. દેવો અમૃતનો કુંભ લઈને આવ્યા છે, એની પહેલા કથામૃત લઈ અને ગુરુદેવ આવી ગયા છે. હવે આ અમૃતને તો એક વખત દેવતાઓએ પી લીધું છે એટલે એઠું થઈ ગયું. કારણ કે દેવોએ એક વખત પીધું એટલે એઠું થઈ જાય ને.
અને ગુરુદેવના મુખમાંથી વાણી નીકળે છે એટલે એ પણ એઠી વાણી જ કહેવાય, કારણ કે ગુરુના મુખમાંથી નીકળી છે, એ પણ એઠો થયો. પણ દેવતાઓનું એઠું પીવું એના કરતા તો પરીક્ષિત કે ગુરુદેવનું એઠું ખાવામાં હું વાંધો છે. દેવતાઓનું એઠું પીવું એના કરતા તો સદગુરુના એઠો પ્રસાદ ખાવામાં હું વાંધો છે. મારે આ અમૃત નથી જોતું, મારે તો આ જોઈએ છે. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહાન બ્રહ્મરાતો વિચાયેવમ તદા દેવાચ હાસ. આ જગતની અંદર ઘણા એવા મૂર્ખા માણસો છે જે કાચમાં અને મણીમાં ફરક નથી સમજી શકતા. એમ દેવતાઓએ હજી અમૃત રસપાનની અર્થ શું થાય એની ભાન જ નથી લીધી. સુખદેવજી હાસ્ય કરીને કાઢી નાખ્યું, તમને ખબર જ નથી કે કથા અમૃત કેને કહેવાય. હાલતા થાવ હું અહીં વેપાર કરવા થોડો બેઠો છું. નહીતર છાના માના આવીને જો કદાચ કથા સાંભળવા માંડ્યા હોત તો એને કોણ રોકતું હતું ભગવાન? પરંતુ એમ ન થયું એનાથી. એને તો ભાગવાનો પ્રયત્ન કર્યો, વેપાર કરવાનો, લૂંટવાનો પ્રયત્ન કર્યો છે. ઘણી જગ્યાએ આ જ વસ્તુ આપણે પણ કરીએ છીએ. હું ખાલી દેવતાઓએ કર્યું એવું નથી, આપણે પણ કરીએ છીએ. ઘણી જગ્યાએ કથાઓની અંદર આપણે જોતા હોઈએ છીએ કે જે વ્યક્તિ રોજ કથા સાંભળે છે ને 5મે 6 દિવસે એનો એ વ્યક્તિ ધ્યાનથી, આપણને એમ થાય કે ઓહો આ કથા તો જો કેવા ધ્યાનથી સાંભળે, કેવા ધ્યાન, એનો એ વ્યક્તિ 5મે 6 દિવસે જે જગ્યાએ બેઠો હોય ને જગ્યા હાટું બાંધતો હોય કે આ મારી જગ્યા છે, મને બેહવા દે. દેવતાઓએ આવું કર્યું કે તમે હટી જાઓ ને મારે આગળ બેહીને સાંભળવું છે એમ. નગર કથા તો પાછળ બેહીને સંભળાય, પણ મારે આગળ મને મોઢું દેખાવું જોઈએ વાંચવા વાળાને, મારે આગળ બેહીને સાંભળ. દેવતાઓએ એવું કર્યું. નહીતર કથા તો પાછળ સંભળાય છે, પણ મને આગળ બેસીને સાંભળવું. દેવતાઓ આગળ બેહવા ગયા, એમાં બધું ખોઈ નાખ્યું. એમ ઘણી વખત આપણે આગળ બેહવા જાય ને પછી શું છે કે પછી અહીંયા બેઠા, અહીં તો ઊંચા બેઠા હોય એટલે અહીં બેઠા બધું દેખાતું હોય કે કોણ જગ્યા હાટું બાથે છે, કોને ઊભા કર્યા, એ બધું દેખાતું હોય. પછી અડધી કલાક જેવા શાંતિથી બેહાડી લે ને એટલે અહીંથી આદેશ કરવામાં આવે વ્યાસપીઠ, હાલો આપણે બધાય રાસ રમીએ. આગળ બેઠા હોય બધાય ઊભા થઈ જાવ એટલે બધાય પોતપોતાની જગ્યા ગોતે, ક્યાં હવે ક્યાં જવું. કોકનું જૂટવેલું હોય થોડીક વાર રહીએ કે જાજી ઘડી થોડી રહીએ. આ જગતની અંદર, આ સંસારની અંદર ઘણા એવા માણસો છે કે જેને કાચમાં મણીમાં ફરક નથી ખબર. એટલા માટે સુખદેવજીએ દેવતાઓની હાસ્ય ઉડાડી છે અને કીધું છે, હાસ્ય મંદ હાસ્ય કરતા કીધું છે કે દેવતાઓને હજી ખબર નથી કે અમૃત કોને કહેવાય. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહાન બ્રહ્મરાતો વિચાર્યેવમ તદા દેવચ હાસ. દેવતાઓએ સ્પષ્ટ શબ્દમાં દેવતાઓને ના પાડી દીધી કે અમારે કથા નથી સંભળાવી. એ કથાને આપણે સાંભળીએ છીએ. આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે જે દેવતાઓને દુર્લભ હતી, સુખદેવ પાસે સાંભળવામાં દેવતાઓને દુર્લભ હતી, એ કથાને આપણે અહીંયા બેઠા સાંભળીએ છીએ. આપણા કેટલા મોટા ભાગ્ય છે, કેવા મહાન ભાગ્ય છે. અને ત્યારે પરીક્ષિતને આ કથા સંભળાવે છે અને પરીક્ષિતને સાક્ષાત્કાર થાય છે, પરીક્ષિતનો ઉદ્ધાર થાય છે. એ એક ઘટના દર્શાવી છે. અને બીજી ઘટનાને દર્શાવતા કીધું છે, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્યા સ્થિરસસ્ય ચ વિતિશ્રવે કૃતઃ પ્રીતિ સંયોગઃ પુત્રતેશઃ. વિધિ વિધાન પૂર્વક હું તમને બીજી ઘટના કહીને સંભળાવું છું. એ ઘટનાને આપ ધ્યાનથી સાંભળો.
અને ત્યારે બીજી ઘટના સંભળાવતા કીધું છે, અત્ર તે કીર્તયિષ્યામિ ભક્તિયુક્તમ કથાનકમ સુકેન મમ પ્રયત પ્રોક્તમ રહસ્યમ વિચાર્યશ. એકદા હિ વિશાલાયં ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થ સમાયાત દદૃશુસ્તત્ર નારદમ. એક વખત મને એકાંતની અંદર જે કથા સાંભળવા મળી હતી એ કથાને હું તમને સંભળાવું છું. એ પવિત્ર કથા છે. ચારો નિર્મળ ઋષિઓ સત્સંગ માટે જ્યારે ભેગા થયા હતા વિશાલપુરીની અંદર, ત્યાં નારદજીએ પ્રવેશ કર્યો. અને નારદે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે નારદનો ચહેરો એકદમ ઉદાસ હતો. એકદમ એમ કહેવાય છે કે નિરાશાથી ભરેલો હતો. નિરાશાથી ભરેલો જે આ નારદનો ચહેરો હતો એના વિશે કહેવામાં આવ્યું છે. એ ચહેરાને જોઈ અમે પૂછ્યું, હે નારદજી, કથમ બ્રહ્મંદિન્મુખ, હે બ્રહ્માના પુત્ર નારદ, તમારું મુખ એકદમ નિરાશ કઈ રીતે છે? કથમ બ્રહ્મંદિન્મુખ કૃત ચિંતા તુરો ભવાન. તમારું મુખ ઉદાસ શા માટે છે? તમારા મુખ ઉપર ચિંતાની રેખાઓ શા માટે છુપાઈ છે? ચિંતા તુરો ભવાન. તમારા મુખ ઉપર જે ચિંતાની રેખાઓ છે એ શા માટે આવી છે? એ ક્યાંથી આવી? તમે તો કાયમની માટે કારણ કે નારદજી છે એ પર્યટન કરતા સંત છે, હરતા ફરતા સંત છે. તમારા મુખની અંદર આ બધું કઈ રીતે થયું છે? ત્વરિતમ ગમ્યતે કુત્ર કૃતશ્ચાગમનમ તવ. એટલી જલ્દીથી આપ ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો? બહુ ઝડપની અંદર આવી રહી. આવો તો અમને તમે કોઈ દી જોયા નથી. તમારા ચહેરા ઉપર એકદમ આનંદ હોય છે, એકદમ હાસ્ય હોય છે. હાસ્યની સાથે હે નારદ, તમે તો નારાયણ નારાયણ કરતા કરતા હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ. ભજો નારાયણ નારાયણ હરિ હરિ, ભજો નારાયણ નારાયણ હરે હરે. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે. હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ. નારદ એ સ્થાન પર જ્યારે પ્રવેશ
પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાની સાથે જ બધા સંતોએ પૂછ્યું છે કે તમારા મુખમાં એટલી ઉદાસી શા માટે? હે નારદજી, તમે એટલા વિચલિત શા માટે? હે નારદ, તમારું મુખ એટલું ઉદાસ શા માટે? આપ ક્યાંથી આવો છો ને એટલી જલ્દીથી ક્યાં જઈ રહ્યા છો? એ કથાને આપ અમને કઈ સંભળાવો. હે નારદજી, આવા તો તમને ક્યારેય જોયા નથી. તમારું શું લૂંટાઈ ગયું? ધન લૂંટાઈ ગયું, સંપત્તિ લૂંટાઈ ગઈ, કઈ રીતે તમે નારાજ થયા છો? અને ત્યારે નારદે કીધું છે, સાંભળો સંતો, એક વખત હું પૃથ્વી ઉપર કલિયુગની અંદર જ્યારે પૃથ્વીની ઉપર જ્યારે લોકની અંદર ભ્રમણ કરી રહ્યો હતો, એ ભ્રમણ કરતા જ્યારે પૃથ્વી ઉપર દ્રષ્ટિ પડી છે, પડતાની સાથે જ મને એમ થયું કે વાહ રે વાહ, આ સુંદર પૃથ્વી તો જો કેવી સરસ લાગે છે. માણસના જીવનની અંદર દૂરથી જોઈએ ત્યારે સુખ બહુ સુંદર લાગતું હોય, પણ એ સુખ જેવો હાથમાં લ્યો પછી આપણને એમ થાય કે હવે આમાંથી છેટા વયા જાય તો સારું. આપણે કોકના રાજયોગને જોઈએ, કોઈની શોભાને જોઈએ ત્યારે આપણને એમ થાય કે આને કાંઈ ઉપાધિ છે, પણ જેવી એની ગાદી ઉપર બેસીએ એટલે આપણે ખબર પડે કે એ કેટલી ઉપાધિઓ માથે લઈને બેઠો છે. હરિ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ, હરે હરે, ભજો નારાયણ નારાયણ, હરે. હે નારદ, શા માટે આપ એટલા ઉદાસ છો? અને ત્યારે નારદજીએ કીધું કે એ પૃથ્વી તરફ જ્યાં મેં જોયું તો સુંદર પૃથ્વી લાગી, મને એવું થયું કે લેને એ પૃથ્વી ઉપર આટો મારો. અને ત્યારે હું ક્યાં ક્યાં ગયો? અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્યા સર્વોત્તમામિતિ, પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા, હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ, એવમાદિષુ તીર્થેષુ બ્રહ્માણ ઇતસ્તતઃ. નારદ કહે, સાંભળો સંતો, સાંભળો ઋષિઓ, હું પ્રયાગ ગયો, કાશી ગયો, હરિદ્વાર ગયો, કુરુક્ષેત્ર ગયો, અનેક અનેક સ્થાનો ઉપર ગયો, પણ એ બધા જ સ્થાનો ઉપર જોયું છે ત્યાં પાખંડ દેખાણ. ભક્તિ દેખાણી પણ પાખંડ વાળી દેખાણી. એ સ્થાન ઉપર જઈને જ્યાં જોયું છે ત્યાં લોકોને દુઃખ વેચવું છે અને સુખ જોઈએ છે. હવે એવું તો કઈ રીતે બને? આપણે દુઃખ વેચીએ અને સુખ જોઈએ, એ કેમ બને? હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ, હરે હરે, નારાયણ નારાયણ, હરે હરે. નારદજી કહે કે શ્રીરંગ, સેતુબંધ, હરિદ્વાર, કાશી, પ્રયાગ, કુરુક્ષેત્ર, આ બધા ધર્મના જ્યાં જ્યાં હારા હારા ધામ હતા ત્યાં હું ગયો, પણ આ બધા જ સ્થાનો ઉપર, બધી જ જગ્યાએ, બધા જ સ્થાનો ઉપર જઈને જ્યાં જોયું છે બધી જગ્યાએ પાખંડ છે. અને પાખંડ કેવું પાખંડ? તો કે ત્યાં એવું પાખંડ છે કે માણસોને દુઃખ વેચવું છે ને સુખ જોઈએ. હવે એ તો કઈ પણ રીતે બને ભાઈ? આપણે જે દઈએ એ જ મળે ને. માણસો એવા સ્વાર્થી બન્યા, એવા સ્વાર્થી બન્યા, એવા સ્વાર્થી બન્યા, એની કોઈ કલ્પના નથી. અને આ જોઈને મને દુઃખ થયું.
આ જોઈને નારદજી કહે કે મારો જીવ અતિશય મૂંઝાવા લાગ્યો. મને એમ થયું કે આવું હોય કઈ. પણ કોઈ પણ ધર્મની સ્થાન ઉપર જઈએ, કોઈ પણ ધર્મના ક્ષેત્ર ઉપર જઈએ ત્યારે ત્યાં તો શાંતિ પ્રાપ્ત થવી જોઈએ ને, ત્યાં તો મનને આનંદ પ્રાપ્ત થવો જોઈએ ને. નારદજી કે ત્યાંય નથી, બધી જગ્યાએ પાખંડ ભર્યા છે. અને પછી તો ત્યાંથી હું નીકળી ગયો. હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે ગાવો નારાયણ નારાયણ હરિ હરિ ભજો નારાયણ નારાયણ હરિ હરિ. નારદજી કહે કે આ રીતે વિચરણ કરતા કરતા હું ચારો ઓર જેવો ફરતો ફરતો ધીમે 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 અંતે યમુનાના તટ પર ગયો. ત્યાં મને થોડીક શાંતિ થઈ. યમુનાના તટ પર જઈને જ્યાં મેં જોયું, એવં પશ્યન કલેર દોષાન, કલયુગના દોષોને જોતા જોતા પૃથ્વી ઉપર ભ્રમણ કરતા કરતા પર્યટન વનીમહમ. નારદ કેવા સંત છે તો કે પર્યટન કરતા સંત છે. કાયમની માટે હરતા ફરતા હરતા ફરતા હરતા ફરતા સંત છે. એ નારદ પણ અહીંયા કથા સાંભળવા માટે આવે છે, કથા સાંભળવા માટે બેસે છે. અહીંયા સુખદેવજી કહેવા એવું માગે છે કે જે હરતા ફરતા અને ભ્રમણ કરતા વ્યક્તિઓ છે એ વ્યક્તિએ પણ વર્ષમાં એકાદ વખત 2-5 દિવસ માટે બેસીને સત્સંગ કરી લેવો જોઈએ. કારણ કે રોજ ફરો છો, રોજ હરો છો, રોજ જુદા જુદા માણસોને જોવો છો, જુદા જુદા વ્યક્તિઓના સ્વભાવ સાથે અથડાવ છો, જુદા જુદા વ્યક્તિત્વને મળો છો. અને એટલા માટે થઈને તમારો સ્વભાવ એની અંદર ઘૂસી ન જાય એટલા માટે થઈ અને તમારે ત્યારે સત્સંગ કરી લેવો જોઈએ. પ્રવૃત્તિમાં પ્રપંચ ન જાગી જાય એટલા માટે થઈને વર્ષમાં એક વખત સત્સંગ કરી લેવો જોઈએ. પ્રવૃત્ત માણસે પણ સત્સંગ કરવો જોઈએ, નિવૃત્ત માણસે પણ સત્સંગ કરવો જોઈએ. પ્રવૃત્તિમાં પ્રપંચ ન જાગે એટલા માટે એને સત્સંગ કરવો જોઈએ, અને નિવૃત્તની અંદર માણસના મનમાં વિકાર ન જાગે એટલા માટે સત્સંગ કરવો જોઈએ. વર્ષમાં એક વખત તો એને સત્સંગ કરવો જ જોઈએ. જ્યાં નારદ કહે હું યમુનાના સ્થાન પર ગયો છે, ત્યાં યમુનામ તટમાપન્નો યત્ર લીલા હરેર્ભૂતમ. યમુનાના તટ પર આવીને જેવું મેં જોયું છે, ત્યાં પહોંચતાની સાથે ભગવાન જે શ્રી કૃષ્ણએ જ્યાં લીલાઓ એને પૂર્ણ કરી હતી એ સ્થાન ઉપર આવીને જ્યાં મેં જોયું, તત્રાશ્ચર્ય મયા દૃષ્ટમ શ્રૂયતામ તન્મુનીશ્વરા એક તુ તરુણી તત્ર મિષણાખિન્નામશા. ત્યાં મને એક સ્ત્રી દેખાણી અને 2 બેભાન વ્યક્તિ દેખાણા. એક ભક્તિ હતી અને એ ભક્તિ છે એ ભક્તિ જર્જરિત થયેલી હતી. 2 બેભાન. આ બેભાન છે જ્ઞાન ને વૈરાગ્ય છે. જ્ઞાન અને વૈરાગ્યને ક્યારેક ક્યારેક ભક્તિના માધ્યમથી જગાડતા રહેવા જોઈએ, નહીતર હોઈ જાય. જેમ અગ્નિ પેટાવીએ પછી અગ્નિને એકદમ અખંડ રાખવો હોય, અગ્નિને એકદમ અગ્નિ એમદમ ચાલુ રાખવો હોય ત્યારે ધૂણો એકદમ એમ કહેવાય છે કે ચાલુ રાખવાનું હોય ત્યારે વારંવાર એમાં છાણું નાખવું પડે, લાકડું નાખવું પડે, અંગારું પેટાવવું પડે. અને પ્રથમ વખત જ્યારે તમે પેટાવો છો ત્યારે થોડીક વાર લાગે છે, કારણ કે લાકડા ગોતવા જાઓ, દીવો ગોતવા જાઓ, ઘી ગોતવા જાઓ, બાકસ ગોતવા જાઓ. બાકસ જડે તો જડે, નકર નાઈ જડે. આ બધું ગોતો છો અને પછી તમે એને પ્રગટાવો છો. પરંતુ જ્યારે બીજી વખત પ્રગટાવો છો અને ત્યારે કદાચ બાકસ ન જડે તોય હાલે, કારણ કે ઓલા દેવતાઓ એમાં હવા નાખ્યા રાખીએ ને તોય પ્રગટી જાય.
એમ એક વખત ભક્તિના માધ્યમથી જો જ્ઞાન અને વૈરાગ હૃદયમાં પ્રગટ થઈ જાય છે, પછી અમુક સમય સુધી જો એને જાગ્રત ન રાખીએ તો ધીમે 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 બેભાન અવસ્થાની અંદર આવી જાય છે, અને પછી એને ભક્તિથી પાછા જગાડવા પડે છે. એ યમુનાના તટ પર જઈને જ્યાં મેં જોયું છે ત્યાં એક જર્જરિત સ્ત્રી હતી અને એની સાથે બે વ્યક્તિ હતા જે બેભાન અવસ્થાની અંદર હતા. એને તરત મેં જોયા છે. એકા તુ તરુણી તત્ર નિખણાખિન માનસા. એને ત્યાં મેં જોયા હતા. એ બાદ એને જોઈ યમુનાના તટ પર ત્યાં થોડી મનને શાંતિ મળી અને ત્યાંથી જેવો હું હાલતો થયો છું. દશ દિક્ષુ નિરીક્ષંતી રક્ષિતારમ નિજમ વપુ વિજ્યમાના સતસ્ત્રીભિ બાધ્યમાના મુહુર્મુહુ દૃષ્ટ્વા દુરાગતઃ સોહમ કૌતુકેન તદંતિકમ મામ દૃષ્ટ્વા ચોત્થિતા બાલા વિહ્યલા ચાબ્રવીદચ. એને જોઈ અને જોયા પછી હું જેવો હાલતો થયો એ સ્ત્રી મારા તરફ દોડી અને દોડતાની સાથે જ મને કીધું કે આપ અહીંયા રોકાઈ જાઓ ને મને માર્ગદર્શન આપો. હવે આ કળિયુગનો પ્રભાવ છે, એટલે કળિયુગના પ્રભાવને કારણે નારદજીને ક્યાંય પણ એવું કહેવાય છે કે મજા નથી આવતી, આનંદ નથી આવતો. તો પછી યમુનાના તટ પર એને ભક્તિ સાથે શા માટે મુલાકાત થઈ? કારણ કે એને આનંદ તો ક્યાંય આવતો જ નથી, તો યમુનાના તટ પર ભક્તિ સાથે શું કામ બેઠા? વાતચીત કઈ રીતે કરી? અને ત્યારબાદ હાલતા જેવા નારદ થયા છે, ભક્તિએ કીધું કે તમારે ક્યાંય જવું નથી, અહીંયા રોકો ને મારા મનની વાતોનું સમાધાન કરો. અને ત્યારે ભક્તિ અમુક પ્રશ્ન પૂછે છે અને એ પ્રશ્નના જવાબ નારદજી આપે છે, જે કથાને આપણે આવતીકાલે કરીશું. આ કથાને અહીં આપણે વિશ્રામ આપીએ છીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ 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 તમારી. બોલીએ મહેશ્વર મહાદેવ કી જય. વાછરા દાદા દાદાની જય. દ્વારિકાધીશ કી જય. હરસિદ્ધિ માત કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પદે. હર હર મહાદેવ. ગંગે હર નર્મદે હર જટા શંકરે. હર હર મહાદેવ. આઈએ બધા બહેનોને વિનંતી છે, આરતી કરવા માટે આગળ પધારે. જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા. મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા. કામણ ગારા કાન કામણ ભોગીતા.
માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત ચોરી લીધા. ઓમ જય કાના કાળા. નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા વાલે, વૈકુંઠ ઉતાર્યા. કાલિય મર્દન કીધા, કાલિય મર્દન કીધા, ગાયો ને ચારી. ઓમ જય કાના કાળા. ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે, નેતિ નેતિ વેદ પુકારે, નેતિ નેતિ વેદ પુકારે, પુનીત ગુણ ગાવે. ઓમ જય કાના કાળા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. બોલ્ય મહેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર 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 મહાદેવ. ગંગે હર નર્મદે હર જટા શંકરે. હર હર મહાદેવ. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો, હરિગુણ ગાવા, હરિરસ પીવા, સાથે સૌને લાવજો.